બોટાદ જિલ્લામાં અનેક ખેડૂતોએ વાવેલા પાકમાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું। આશરે 20 દિવસ પહેલા પડેલા ભારે વરસાદને કારણે પાકને નુકસાન થયું। ખેડૂતોએ કહ્યું કે વાવેતર કરેલા પાકમાં લગભગ 50% જેટલું નુકસાન થયું છે। ખેતરોમાં વાવેલા કપાસ, મગફળી અને શાકભાજી જેવા પાકોને ભારે અસર થઈ છે। ખાસ કરીને કપાસના પાકમાં રોગ ફેલાતા પાક નિષ્ફળ ગયો। ઘણા ખેડૂતોએ કપાસની એક વીણી લીધા બાદ પાક કાઢી નાખી ચણા અને જીરા જેવા રવિ પાકોના વાવેતરની શરૂઆત કરી। આ પરિસ્થિતિના પગલે ખેડૂતો દ્વારા સરકારને પાકના નુકસાનનો સર્વે હાથ ધરવા તેમજ તેમને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે। આજે પણ ગુજરાતનો ખેડૂત આકાશી ખેતી પર નિર્ભર છે। અનેકવાર ખેડૂતોના ખેતરમાં પાક નિષ્ફળ જાય છે। ખેડૂત વારંવાર એવા પ્રયત્ન કરતા હોય છે કે કંઈક ને કંઈક પોતાનો પાક સફળ થાય અને પોતાને બે પૈસાની આવક થાય, પરંતુ કુદરત સામે લડી રહેલા આ ખેડૂત વારંવાર નિષ્ફળ જાય છે। દ્રશ્યમાં જોઈ શકાય છે, આ છે બોટાદના એક ખેડૂતના ખેતર કે જેમાં તેણે કપાસનું વાવેતર કર્યું હતું। કપાસના વાવેતરમાં એક વીણી લેવાય અને જે કોઈ બીજી વીણીમાં આ સ્થિતિ અત્યારે સર્જાય છે। ખાસ કરીને એક રાતડ નામનો એક રોગ છે જે આ તમામ ખેતરના તમામ છોડવામાં જોવા મળી રહી છે। તમામ છોડવા લાલ થઈ ગયા હોય તેવું કંઈક ને કંઈક દ્રશ્યમાં જોઈ શકાય છે। તમામ જે છોડવા છે, ખાસ કરીને તેના ઝીંડવા જે કહી શકાય કે ઝીંડવામાં બે વીણી થઈ અને આ બીજી વીણીમાં અત્યારે આ સ્થિતિ થઈ ગઈ છે કે જે 3 થી 4 વીણી થાય અને કમસે કમ 30 થી 40 વીઘાનો મણ કપાસ ઉતરતો હોય છે, પરંતુ આ સ્થિતિને લઈ અને 50% જેવો કપાસનું વાવેતર એનું પાક મળે તેવું કંઈક ને કંઈક અત્યારે સ્થિતિ સર્જાય છે। ત્યારે ખેડૂતો ખૂબ જ મુશ્કેલીમાં છે। અહીંયા આપણી સાથે એક ખેડૂત જોડાયેલા છે જે આ ખેતરના માલિક છે। તેમની સાથે આપણે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું, કઈ રીતની સ્થિતિ છે અને શું નામ છે આપનું? મારું નામ છાપરા કાર્તિક। કાર્તિકભાઈ, ખાસ કરીને અત્યારે જે તમે ખેતરમાં વાવેતર કર્યું છે, કપાસનું વાવેતર છે, કેવી સ્થિતિ? ખૂબ જ ખરાબ કહી શકાય, કેમ કે અતિવૃષ્ટિના કારણે જે પાછળથી વરસાદ પડેલ છે એના લીધે કપાસને ખૂબ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે। અને કપાસ જે અંદાજિત મારે ખેતરમાં વાડીમાં 25 વીઘા આજુબાજુનો કપાસ વાવેતર છે, જે 400-500 મણ આજુબાજુ કપાસ થાય એની જગ્યાએ અત્યારે 50% પણ નથી થયો। 150 થી 200 મણની મારી ગણતરી છે કે અત્યારે એટલો થશે। ખાસ કરીને જે આ કપાસનું વાવેતર છે, આ જ્યારે રાતડ નામનો જે રોગ આવ્યો એ પછી તમે કેવા કેવા ઉપાય કર્યા હતા? રાતણ નામના રોગ આવ્યા પછી મેં ઘણા ખરા બોટાદમાં ગામમાંથી એગ્રોમાંથી 3-4 એગ્રો અલગ અલગ એગ્રોમાંથી રાતણના દવા લાવી અને છંટકાવ કરેલ, પણ છતાં કોઈ એવી લાંબી અસર નથી દેખાણેલ અને કપાસના પાકને નુકસાન થયેલ અને અત્યારે બગડેલ છે। ખાસ કરીને જે દવાઓ છે, દવાનો ખર્ચ પણ ઘણો ખૂબ જ વધતો હશે હા, ત્યારે દવા અને ખાતરનો ખર્ચ પણ અત્યારે બહુ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે। દવાનો ખર્ચ હળવે હળવે કપાસમાં મેં 70-80 હજાર આજુબાજુ કરેલ છે। આજે કપાસનું વાવેતર અત્યારે નિષ્ફળ છે, 50% જેવું અત્યારે તમારું ઉત્પાદન થાય તેવી સંભાવના છે। સરકાર પાસે શું અપેક્ષા? સરકાર પાસે એ જ અપેક્ષા છે કે ખેડૂતોની કોઈ સહાય કરે, કે થોડી ઘણી અમને ખેડૂતોને સહાય આપે। ચોક્કસથી આ હતા એના સ્થાનિક ખેડૂત કે જે કહી રહ્યા છે કે પોતાનું જે વર્ષનું જે ઉત્પાદન, જે કપાસનું ઉત્પાદન ખૂબ જ મોટા પ્રમાણમાં બગડ્યું છે। 50% જેવું વાવેતરનું ઉત્પાદન થાય તેવી સંભાવના છે। ત્યારે કંઈક ને કંઈક સરકાર તેને મદદરૂપ થાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે। ખાસ કરીને આ ખેતરનું જે માવજત કરી રહેલા એના ભાગ્યા છે, તેમની સાથે આપણે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ છે આપનું? કાંતિભાઈ। કાંતિભાઈ, તમારા જે ખેતર છે એની અંદર જે ખાસ કરીને આપણે કહી શકાય કે તમે અલગ અલગ શાકભાજી વાવેતર કર્યું હતું, કેવા પ્રકારનું કઈ કઈ શાકભાજી ને કઈ રીતે? દૂધે વાવી હતી, ટમેટી વાવી હતી ને મરસી વાવી હતી। એ અમારા પાક આખો નિષ્ફળ જ ગયો। કોઈ પાકની અંદરથી અમે કોઈ લાભ લીધો જ નથી અને અમે મજૂર વર્ગ કહેવાય, હવે મજૂરી અમને મળે એમ નથી। અમે નાના માણસો, કારણ કે મજૂરી કરીએ અને અમારું ગુજરાન હાંકીએ, પણ એમાં કે અમને વળતર મળી નહીં। ખાસ કરીને જે શાકભાજી છે, કેટલા વીઘામાં શાકભાજી હતી, કેટલા વીઘામાં કપાસ વાવેતર હતું? શાકભાજી 5 વીઘામાં હતી અને 5 વીઘાનું વાવેતર કર્યું તો એમાં અમે બધું નિષ્ફળ જ ગયું। અમને કોઈ વળતર ન મળી। આ વાહિલા વરસાદ થયા તો કોઈ વળતર ન મળી। જે પાછળનો જે વરસાદ હતો એનાથી બધું નુકસાન થયું છે? હા, પાછળનો જે વરસાદ થયો એની અમને નુકસાની પૂરેપૂરી થઈ। જો એ ન થયો હોત તો અમારે પાકમાં સારું રહે।
હવે ખાસ કરીને અત્યારે જે નુકસાની છે એના માટે સરકાર પાસે શું અપેક્ષા શું રાખે? સરકાર પાસે એટલી જ અપેક્ષા માંગી છે કે જો અમને કાંઈ પણ થોડી ઘણી પણ વળતર આપે અને સહાય આપે તો અમારી મજૂરી નીકળી શકે. ચોક્કસથી આ હતા આ ખેતરના માવજત કરનાર ખેડૂત, જે કહી શકાય કે ખેડૂતોને ખૂબ જ પારાવાર મુશ્કેલી છે. બોટાદ જિલ્લાના અનેક ખેડૂતો સરકાર પાસે ગુહાઈ લગાવી રહ્યા છે કે ખાસ કરીને પોતાના પાક નિષ્ફળ જવાથી સરકાર તાત્કાલિક સર્વે હાથ ધરે અને સરકાર જે કોઈ ખેડૂતોને જરૂરિયાત મુજબ જે કોઈ નુકસાન થયું છે તેનું વળતર સરકાર દ્વારા ચૂકવવામાં આવે. ધર્મેન્દ્ર લાઠીરા, GSTV બોટાદ.